विद्यार्थी मित्रों नमस्कार। श्री एसएन विद्यालय द्वारा संचालित ए लर्निंग प्रोग्राम में हम सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूं छुं। धोरण 7 विषय गणित चैप्टर नंबर 10 प्रायोगिक भूमिति एमां विद्यार्थी मित्रों આપણે છેલ્લા લેક્ચરની અંદર એક વર્તુળ વિશે વાત કરેલી કે જેમાં તમે ત્રિજ્યા, વ્યાસ, જીવા, અંદરનું બિંદુ, બહારનું બિંદુ અને વર્તુળ ઉપરનું બિંદુ આની ચર્ચા કરેલી। એના સિવાય તમને મેં અલગ અલગ ખૂણા દોરતા શીખવાડેલા। જેમ કે સૌથી પહેલા તો ખૂણો તમે દોર્યો તો 60 અંશનો, પછી 120, પછી 180। 60 અને 120 ના આધારે તમે 90 અંશનો ખૂણો દોરેલો। 60 નો ખૂણો દોર્યો તમે 30 અંશ, એનો અડધો 15 અંશ, 90 ના અડધા 45 અંશ, 135 અંશ। આ બધા ખૂણાની તમે ચર્ચા કરેલી, બરાબર। તો હવે આપણે એના આધારે થોડીક આગળની ચર્ચા કરવાની છે, જે આપણે હવે સ્વાધ્યાયમાં આપણને જરૂર પડશે। દરેક ખૂણાઓ વિશે તમને હવે જ્યાં જ્યાં ખૂણાઓ દોરવડાવશે ત્યાં તમને આવડશે, બરાબર। તો ચલો હવે થોડીક આપણે સ્વાધ્યાયની શરૂઆત કરવાની છે, ત્યારે સ્વાધ્યાય 10.1 જોઈએ। ચલો સ્વાધ્યાય 10.1 નો પહેલો પ્રશ્ન, સ્વાધ્યાય 10.1 એનો પ્રશ્ન નંબર 1। જો આની અંદર તમારે જે રચના આપણે જે આકૃતિ દોરીએ છીએ એના મુદ્દા તમારે કેવી રીતે લખવાનો તો તમને પહેલા માહિતી આપી દઉં। દરેકને આકૃતિ હું દોરતા શીખવાડી દઈશ, મુદ્દા તમારે લખવાના છે કેવી રીતે। હવે ધારો કે હું એક રેખા દોરું છું તો લખવાનું કે રેખા L દોરી, એના ઉપર કોઈ પણ બિંદુ લઉં છું તો બીજો કોઈ પણ લખવાનું કે રેખા L ઉપર આ નામનું બિંદુ લીધું। બિંદુને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યા વડે ચાપ મારી રેખા L ઉપર જ્યાં છેદે છે ત્યાં નામ આપ્યું। એટલે એવી રીતે જેમ જેમ તમે આકૃતિ દોરતા જાવ છો, જેમ જેમ તમે રચના દોરતા જાવ છો, એવી રીતે આપણે શું કરવાનું તો કે રચનાના મુદ્દા લખવાના, બરાબર। તો મુદ્દા લખતા લગભગ બધાને આવડે, પણ આકૃતિ આપણે સમજવી પડશે પહેલા તો ચલો જોઈએ પહેલો પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે। તો જો પહેલો પ્રશ્ન આપણને એવું કહે છે કે રેખા AB દોરો, તેની બહાર બિંદુ C લો। તો પહેલા આપણે શું કરશું તો કે રેખા એક AB આપણે પહેલા દોરી લઈશું, બરાબર। તો રેખા AB આપણે એક દોરીએ અને એના આધારે થોડીક આપણે ચર્ચા કરીએ। તો ચલો પહેલા રેખા AB એક દોરી લઈએ। આપણને કોઈ પણ માપની વાત કરેલી નથી, એટલે આપણે સીધે સીધું માપ દોરવાનું છે રેખા AB, બરાબર। ચલો પહેલા રેખા AB આપણે દોરી લઈએ। જો અહીંથી લઈને હું આ રેખા નામ આપી દઉં છું A, નામ આપી દઉં છું B। મેં રેખા AB દોરી લીધી। હવે આપણને શું કીધું તો આપણને હવે એમ કહે છે કે તેની બહાર બિંદુ C લેવાનું છે। શું લેવાનું છે? બિંદુ C। તો એની બહારના ભાગમાં એટલે હું કોઈ પણ જગ્યાએ પહેલા તો બિંદુ એક C લઈ લઉં છું। ચાલો બિંદુ C મેં અહીંયા લઈ લીધું। હવે આપણને એમ કહે છે કે C માંથી AB ને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી આપણે દોરવાની છે। તો સૌથી પહેલા આપણે શું કરશું તો કે જો તમારે કઈ જ કરો માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી, તો પહેલા તો કોઈ પણ પ્રકારનું આપણે અહીંથી કોઈ પણ ને કેન્દ્ર રાખીને કઈ શું કરી દેશું આપણે એને સમાંતર દોરવાનું છે। આપણે એક રેખાખંડ એમ નામ દોરી લઈએ, રેખાખંડ દોરી લીધો। અહીંયા નામ આપી દઉં છું D બિંદુ। તો સમજો આ D બિંદુ મેં નામ આપી દીધું। હવે આને સમાંતર રેખા છે, કોને સમાંતર તો કે AB ને સમાંતર બીજી રેખા તમારે દોરવાની છે। તો તમે કેવી રીતે દોરશો તો સૌથી પહેલા તો આપણે AB રેખા દોરી, એના ઉપર બહારના ભાગમાં આપણે બિંદુ C લીધું અને C અને D આપણે એક રેખાખંડ દર્શાવ્યો। હવે શું કરીશું તો કે સૌથી પહેલા તો મારી પાસે એક પરિકરના ઉપયોગથી, તમારા બધા પાસે પરિકરનો ઉપયોગ ખાસ કરવાનો છે, બરાબર। જો પરિકરનો ઉપયોગ નહીં કરો તો તમને કઈ જ ખબર પડશે નહીં। પરિકરના ઉપયોગથી જ તમારે આ કામ કરવાનું છે। જો પરિકરનો ઉપયોગ તમે નહીં કરો તો આમાં તમને કઈ જ ખબર પડશે નહીં, બધું ઉપર જશે, બરાબર। તો જો એક પરિકર મેં લઈ લીધું। હવે હું શું કરીશ તો કે D ને કેન્દ્ર રાખીશ। કોઈ પણ અનુકૂળ ત્રિજ્યા વડે હું D ને કેન્દ્ર લઈને શું કરીશ તો કે AB ને છેદાય એવી રીતે એક ચાપ રચીશ। તો જો અહીંથી D ને કેન્દ્ર રાખ્યું। હવે AB ને જેવી રીતે રચાય છે, જો ધ્યાન રાખજો આ AB ને જે રચાણું ક્યાં AB ને છેદાય છે તો કે અહીંયા છેદાય છે, ત્યાં બિંદુ નામ આપી દઈશું E બિંદુ। શું નામ આપી દઈશ? આ નામ આપી દઈશ E બિંદુ। અને જે તમારે CD ને રચાય છે અહીંયા નામ આપણે આપી દઈએ, અહીંયા E આપ્યું છે અહીંયા આપણે નામ આપી દઈએ F।
ખબર પડી શું કરવાનું છે તો કે આપણે આને સમાંતર દોરવાની છે. તો આપણે છે ને શું કરવાનું, જેટલું માપ રાખ્યું છે એટલું જ માપ રાખવાનું છે, માપમાં ફેરફાર કરવાનો નથી. હવે હું C ને એક તો પેલા કેન્દ્ર રાખીશ. C ને કેન્દ્ર રાખીને અનુકૂળ ત્રિજ્યા વડે, જો સમજો, અનુકૂળ ત્રિજ્યા વડે હું એક પાસે ચાપ રચું છું. શું રચું છું? ચાપ રચું છું. જો સમજો, ચાપ રચી મને ક્યાં તો કે CD ઉપર ક્યાંક છેદાય છે. જો છેદાય છે, હવે જે ભાગ મને જ્યાં છેદાય છે ત્યાંથી હું શું કરીશ, હવે મેં આ વર્તુળ તો દોરી લીધું, આટલું વર્તુળ જ્યાં છેદાય છે ત્યાં આપણે કંઈક નામ આપી દેવાનું છે. શું નામ આપવાનું છે? હમણાં આપણે તો નામ આપી દઈએ, અત્યારે નામ આપતા છે તો એક નામ આપી દઉં છું G, એટલે આપણને ખબર પડે G બિંદુમાં છે. હવે શું કરવાનું તો કે E અને F જેટલું માપ લઈ લો. આ E અને F જેટલું તમે માપ લઈ લેશો એટલે તમારે અહીંને કેન્દ્ર રાખીને, જો માપ ફરવું ન છે, આને કેન્દ્ર રાખીને એક તમારે આની ઉપર ચાપ મારવાની છે. આ ચાપ મારી એટલે જ્યાં ચાપ છેદાય છે એ ચાપને તમારે C બિંદુમાંથી પસાર થતી એક રેખા બીજી દોરી લેવાની. C બિંદુમાંથી પસાર થતી એક રેખા તમે દોરી લેશો એટલે જુઓ તો AB ને સમાંતર રેખા તમને મળી જાય. અને જ્યાં તમને અહીંયા C બિંદુમાંથી પસાર જે ચાપ દેખાય છે અહીંયા તમે નામ આપી દો. G આપ્યું છે તો એને સમથિંગ નામ આપી દો H. જો આવી કઈક આકૃતિ બને અને આપણે કોઈ પણ રેખાને, જો અહીંયા આપણે રેખા કઈ દર્શાવવાની કીધી નથી એટલે આપણે નામ આપી દઈએ છીએ M અથવા તો L, કોઈ પણ તમે નામ આપી શકો. બરાબર? જો ફરી સમજાવું, રેખા AB દોરવાની તો એ લખવાનું છે. મુદ્દા જે લખવાના છે એની વાત છે. રેખા AB દોરી, તેની બહાર બિંદુ C દર્શાવે. આટલું આપણે દર્શાવી દીધું. પછી બીજો પોઈન્ટ લખવો હોય તો શું લખવાનું તો કે C અને AB ને છે ને C અને D રેખાખંડ દોર્યો. પછી કે D ને કેન્દ્ર રાખી તો એ લખી શકાય કે D ને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યા વડે ચાપ રચ. આવી રીતે તમે અલગ અલગ પોઈન્ટ લખી શકો. જેમ જેમ તમે અહીંયા આકૃતિ દોરતા જાવ એ તો તમારે આકૃતિ લખતું જવાનું. સમજાશે? ફરીથી એકવાર આખું સમજાવી દઉં છું કેવી રીતે દોરેલું છે એ. પહેલા મેં એક રેખાખંડ દોરેલો નાખો, પહેલા એક રેખા દોરી, એના ઉપર બિંદુ શું લીધું મેં, એના બહારના ભાગમાં બિંદુ C લીધું. C અને D ને બે જોઈન્ટ કરી દીધા. D ને કેન્દ્ર રાખી એક ચાપ રચી, એને એ બિંદુમાં છેદાણો અને CD ને જે છે F ના ભાઈ. બરાબર? આ બેનું તમને ખબર પડી ગઈ. હવે C બિંદુને કેન્દ્ર રાખીને વર્તુળ રચ્યું. પછી એક જ વર્તુળ રચવાનું. પછી આ જ માપ પડે છે તો પછી E અને F નું માપ લઈ લેવાનું. કોનું માપ લઈ લેવાનું? તો લખી શકાય E અને F નું માપ લઈ C ને કેન્દ્ર રાખી અર્ધવર્તુળ દોર્યું અને EF જેટલું માપ લઈ શું કર્યું? EF જેટલું માપ લઈ ચાપ રચી. જ્યાં ચાપ છે તે એ જ નામ આપ્યું. એ ચાપને અને C કેન્દ્ર C બિંદુમાંથી પસાર થતો એક રેખા દોરી, જેને શું નામ આપ્યું? M નામ આપ્યું. આવી રીતે લખવાનું છે. બરાબર? દોરતા આવડવું જોઈએ, એટલે કે ચિંતા જેવું નથી. ચલો એના પછીનો જોઈએ પ્રશ્ન નંબર 2. હવે ખાલી હું તમને આકૃતિ દોરાવીશ, તમારે રચનાના મુદ્દા જાતે લખવાના. બરાબર? ચલો એના પછી રેખા L દોરો. L ના કોઈ પણ એક બિંદુ આગળ L ને લંબ રેખા દોરો. પહેલા આપણે આટલો લંબ રેખા દોરી નાખી. બરાબર? રેખા L દોરી લઈએ અને એક લંબ રેખા એને દોરી લઈએ. તો જો અહીંથી આપણે એટલું માપ લઈ લઈએ છીએ. અહીંથી હું માપ એક લઈ લઉં છું આવી રીતે. એક રેખા L મેં દોરી. શું દોરી? આ રેખા L દોરી નાખી. એને લંબ રેખા દોરવાની છે. શું દોરવાનું છે? રેખા લંબ એક દોરવાની છે. તો આપણે શું કરશું કે કોઈ પણ જગ્યાએ એક બિંદુ દર્શાવી દઈએ. ધારો કે બિંદુ દર્શાવી દઉં છું A બિંદુ. હવે એના આધારે આપણે શું દોરવાનું કીધું તો કે એના આધારે આપણે દોરવાનું છે રેખા L ને લંબ.
લંબ તમે સીધે સીધું દોરવાની જરૂર નથી. ડાયરેક્ટલી આગળ લંબ નહીં દોરો, પરિકરના ઉપયોગથી દોરો. તો પરિકરના ઉપયોગથી લંબ દોરવા માટે મેં તમને સમજાવેલું કે 90 અંશનો ખૂણો તમારે દોરવો પડે. તો 90 અંશનો ખૂણો દોરવા માટે તમે શું કરશો? તો કે 60 અંશ અને 120 અંશની ચાપ આપણી પાસે હોય છે. તો એની માટે તો કે અનુકૂળ માપ લઈ આપણે એને કેન્દ્ર રાખી એક અર્ધવર્તુળ રચી લો. પહેલા તો રચી લીધું. આ જ માપ પડે અહીંયા કેન્દ્ર રાખો. અહીંયા કેન્દ્ર રાખીને એક 60 અંશની 60 અંશને કેન્દ્ર રાખી કયા ચાપ રચો એને તમે નામ આપી દો અહીંયા બીજી ચાપ. બેને વારા પરથી આપણે નામ આપી દઈએ. અહીંયા નામ આપી દઉં છું F, અહીંયા નામ આપું છું E. હવે E અને F ને વારા પરથી કેન્દ્ર રાખવાનું. કોને? E અને F ને. તો જો આ E F ને એકવાર કેન્દ્ર રાખી અહીંયા એક ચાપ રચું છું. જો F ને કેન્દ્ર રાખી એક ચાપ અહીંયા રચી. જો માપ મેં ફેરવું નથી, માપ મેં કેટલું રાખ્યું છે કે A અને અહીંયા જે બિંદુ છે ચાપ રચાય છે એને જે તમે છેદાય છે એના જેટલું જ માપ રાખેલું છે. જો અહીં આટલું જ માપ સેમ છે, અહીં આટલું માપ સેમ. હવે આને કેન્દ્ર રાખી પછી પાછું આમ એક બીજી ચાપ રચો. હવે જો તો બે ચાપ જ્યાં છેદાય છે ત્યાં શું કરવાનું આપણે? તો કે બે ચાપ જ્યાં છેદાય છે ત્યાંથી તમે એક સીધો એને લાઈન કિરણ લાઈન સીધે સીધે તમારે એક ચાપ રચવાની છે. જો ચલો સમજાણો. હવે જો તો રેખા L ને લંબ થઈ ગયું. હવે પાછું આપણે આગળ વાંચીએ. શું કીધું? તો કે આ લંબ રેખા ઉપર બિંદુ X લેવાનું પણ જે L થી 4 સેમી દૂર હોય. તો પહેલા લઈ લઈએ આપણે. તો જો 4 સેમી દૂર એટલે મેં તમને સમજાવી દઉં યાર કે 5 છે અહીંયા 1 લઈશ, અહીંયા છે 2 3 4 એવી રીતે લઈશ. બરાબર? એટલે આપણે અનુકૂળ ત્રિજ્યા વડે હું માપ લઈ લઈશ. અહીંથી જો તમારે 4 સેમી માપીને ધારો કે મને 4 અહીંયા મળે છે 4 સેમી. અહીંયા બિંદુ મને કયું લેવાનું કીધું? તો કે X બિંદુ લેવાનું કીધું. કયું બિંદુ? કેટલો ભાગ થઈ ગયો આ? તો કે X બિંદુથી લઈને આટલું માપ આપણું થઈ ગયું 4 સેમી. કેટલું થઈ ગયું? 4 સેમી નું માપ છે X ના બિંદુથી. હવે પાછું આગળ જોઈએ કે X માંથી L ને સમાંતર રેખા L દોરવાની છે. તો હવે L ને સમાંતર રેખા જો આપણે L દોરવી હોય, આને સમાંતર રેખા બીજી M દોરવી છે, તો તમે શું કરશો? તો અહીંયા જેવો લંબ તમે આમ દોર્યો છે એવો લંબ આમ આડો દોરી શકો? તો ચલો જોઈએ. જો કઈ નહીં કરવાનું, અહીંથી તમારે શું કરવાનું? પહેલા તો અનુકૂળ માપ લઈ લેવાનું અને તમારે X ને કેન્દ્ર રાખીને ચાપ રચવાની. જો ચાપ રચો છું, જો ધ્યાનથી સમજજો. ચાપ રચી થોડીક ચાપ મોટી રચવાની. હવે જ્યાં એ બિંદુ છેદાય છે એને કેન્દ્ર રાખવાનું. નીચે જેમ તમે જે આટલું કર્યું છે તો તમારે ઊભું કરવાનું છે. એક અહીંયા 60 અંશની ચાપ, એક અહીંયા મારી દો તમે 120 અંશની ચાપ. ચલો નામ આપતો જો અને તમને ખ્યાલ આવી જાય. બરાબર? અહીંયા O નામ આપ્યું છે, અહીંયા નામ આપી દઉં છું, અહીંયા જ્યાં છેદન છે S, અહીંયા નામ આપું છું P, અહીંયા આપું છું Q. આપણે રીતે નામ દેવાના, એવું જરૂર નથી કે મારી જેમ જ તમારે નામ દેવાના. આકૃતિમાં ખાસ ધ્યાન રાખવાનું. ચલો આ P અને Q ને વારા પરથી કેન્દ્ર રાખો. એક ચાપ અહીંયા મારો અને Q ને કેન્દ્ર રાખીને એક ચાપ. જો માપ ફેરવવાનું, તમે જે માપનું અર્ધવર્તુળ જે દોર્યું છે એ જ માપનું તમારે વર્તુળ દોરવાનું છે. બરાબર? જો ચાપ બધાને દેખાય છે કે ચાપ જ્યાં છેદાય છે ત્યાંથી X ને સમાંતર તમે આવી રીતે એક દોરી શકશો. જોઈ લેજો. જે આપણને રેખા મળી, કઈ રેખા મળી? તો કે રેખા M. જો મળી ગઈ રેખા M. હવે અહીંથી આટલો ભાગ છે ને 4 સેમી નો ભાગ છે. પહેલા આપણે રકમ વાંચતું જવાનું અને તમારે આકૃતિ દોરતું જવાનું, તો જ તમને ખબર પડશે, નહીંતર ખબર પડશે નહીં. થઈ ગઈ? ચલો એના પછીની આકૃતિ જોઈએ આપણે. જો હજી કહું છું તમારી રચના તમારી જાતે લખવાના. કેવી રીતે? તો કે જેમ તમે રેખા L દોરી, એના પર બિંદુ આ લીધું, એને રેખા L ને લંબ દોર્યો, એનાથી 4 સેમી દૂર નામ આપ્યું, એને કેન્દ્ર રાખી પાછું અર્ધવર્તુળ દોર્યું, P અને Q નામ આપ્યા, P અને કેન્દ્ર રાખી ચાપ રચી, ચાપમાંથી પાછો રેખા L ને સમાંતર થઈ રેખા M દોરી. એ રીતે તમારે મુદ્દા લખવાના છે. બરાબર? ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 3. જો પ્રશ્ન નંબર 3 શું કહે છે? પ્રશ્ન નંબર 3, રેખા L અને તેના પર ન હોય
તેવું બિંદુ P લો. હવે એમ કીધું કે P માંથી L ને સમાંતર રેખા M દોરવાની છે. પહેલા તો એમ કીધું P પહેલા તો રેખા L દોરો. ચાલો પહેલા રેખા L દોરી લઈએ આપણે. બરાબર? चलो रेखा L एक में પહેલા દોરી લો. હવે એમ કીધું તમને કે રેખા L દોરી ગયા પછી તમારે બિંદુ P લેવાનું છે જે એના ઉપર ન હોય. તો બિંદુ P તમારે લેવાનું છે. તો બિંદુ P અહીંયા ચાલો લઈ લઉં છું પહેલા અંદાજે. બરાબર? પછી આપણે થોડો ફેરફાર કરશું. હવે એમ કીધું બિંદુ P તો આપણે લીધું પણ એને સમાંતર કેવી રીતે? તો કે કોઈ પણ જગ્યાએ એક જગ્યાએ આપણે પેલા નામ લઈ લઈએ કે બિંદુ અહીંયા Q આપી દઉં છું. જો Q અને P ને મારે જોડવા છે તો હું શું કરીશ? તો કે એક કોઈ પણ અંદાજિત માપની એક ચાપ રચીશ. Q ને કેન્દ્ર રાખી જોજો સમજો. આને કેન્દ્ર રાખીને એક મેં ચાપ રચી. આ જ માપ પડે અહીંયા કેન્દ્ર રાખીને એક હું આવી રીતે ચાપ રચીશ. હવે જ્યાં મને છેદે છે હું શું કરી દઈશ? તો એક રેખા દોરી દઈશ. એને આપણે નામ આપી દઈશું અહીંયા P. જો P ના બહારના ભાગમાં તો છે જ અહીંથી આપણે નામ આપશું આવી રીતે. અહીંયા નામ આપણે આપી દીધું P. જો બરાબર? P નામ આપી દીધું. હવે આપણને શું કીધું છે અહીંયા? તો જો પાછું આપણે વિચારીએ કે R ને સમાંતર રેખા L ને સમાંતર રેખા M દોરવાની છે. તો હવે તમારે શું કરવાનું? ઉપરના ભાગમાં તમે જોયું એને સમાંતર દોર્યું હોય, આમે જોયું સમાંતર દોર્યું હોય. તો હવે પાછું P ને કેન્દ્ર રાખવાનું. તો P ને કેન્દ્ર રાખો અને અર્ધવર્તુળ જેવી ચાપ રચો. ચાપ રચી જો માપ તમારું ફરીની ખાસ ધ્યાન રાખજો. જો માપ ફરી ગયું તો ભૂલ પડશે. બરાબર? ચાલો હવે આ જ માપને કેન્દ્ર રાખી એક તમારે શું કરવાનું? એ પછી ચાપ રચવાની. જુઓ તો જે ચાપ તમને દેખાય છે એ ચાપની અંદરથી તમારે અહીંથી બાજુ P ને કેન્દ્રમાંથી આવી તમારી પાસે રેખા દોરશો. તમે જો તો રેખા થોડી લાંબી કરી દઉં છું હાથેથી. અહીં નામ આપી દો M. ચલો L ને સમાંતર રેખા M થઈ ગઈ. હવે શું કીધું? તો કે હવે પાછું જુઓ એમાં L પર કોઈ બિંદુ લો, Q સાથે જોડો. તો આપણે P અને Q સાથે જોડી દીધું. હવે કીધું M પર કોઈ પણ બિંદુ R લો અને R માંથી PQ ને સમાંતર રેખા દોરવાની છે. બરાબર? તો પહેલા કોઈ પણ બિંદુ R લઈ લઈએ. અહીંયા હું M ઉપર રેખા કોઈ પણ R લઈ લઉં છું. બરાબર? હવે એમ કીધું કે PQ ને સમાંતર રેખા, આ રેખા આપણે થોડી લાંબી કરવી પડશે તો જ આપણે થોડું માહિતી મળશે. PQ ને સમાંતર. તો હવે પાછું આપણે સેમ ટુ સેમ પાછી પ્રોસેસ શું કરવાની? તો કે R ને કેન્દ્ર રાખો. પાછું R ને કેન્દ્ર રાખીને અર્ધવર્તુળ પછી ચાપ રચવાની. તો જો આને કેન્દ્ર રાખી પાછું અર્ધવર્તુળ ચાપ રચીશ. હવે શું કરીશ? જ્યાં છેદાય છે ત્યાંથી પાછી હું આમ કરીને પછી બે ચાપ દોરી શકું. જો તો જો આને એવું લાગે તો થોડુંક આપણે મોટી ચાપ કરી દઈએ. આપણે ખ્યાલ આવી જાય. જો બરાબર? અહીંથી છેદાનો અહીંથી આ જે ચાપ છેદાય છે એમાંથી બસ શું કરવાનું? તો કે અહીંથી તમારે પાછું એક રેખા દોરી લેવો, એક રેખાખંડ દોરી લેવાનું. R છે એ પાછું શું કરે? આપણે નામ આપવાનું કીધું છે. જુઓ તો આપણને ખબર પડે કે અહીંયા કીધું છે કે જ્યાં L ને S માં મળે. તો L ને અહીંયા કેમાં મળે? S માં મળે. તો જુઓ તો છેલ્લે પાછું એવું પૂછો કે આ સમાંતર રેખાઓ કયો આકાર બનાવે છે? તો આ સમાંતર રેખાઓ એટલે કે PQSR સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવે. તો જુઓ તો PSQR સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવે છે. મુદ્દા તમારે ફરજિયાત લખવાના છે પણ જેમ જેમ તમે આકૃતિ દોરતા જાઓ એવી રીતે તમારે લખતું જવાનું. બરાબર? તો ચલો અહીંયા તમારું સ્વાધ્યાય 10.1 હવે આગળનું સ્વાધ્યાય જોવાનું છે. બરાબર? તો ચલો જોઈએ આગળનું સ્વાધ્યાય 10.2.
જો જેને આકૃતિ દોરતા એમને ન ફાવે તો ફરી પાછો વિડિયો રીસ્ટાર્ટ કરીને ફરી પાછું જોવાનું અને ફરી પાછી ટ્રાય કરવાની, બરાબર? માપ અથવા તો એક ચાપ જેમ દોરતો જવું છે એટલે તમારે મારી સાથે સાથે દોરતું જવાનું, બરાબર? વિડિયો પહેલા જોઈ લેવાનો, પછી વિડિયો સ્ટોપ કરીને પાછો તમારે ચાપ દોરવાની, પછી પાછો વિડિયો ચાલુ કરવાનો, પછી પાછો સ્ટોપ કરવાનો. એ વારાફરતી દોરશો એટલે તમારે એકદમ મસ્ત આકૃતિ થઈ જશે, બરાબર? પ્રશ્ન તમારો દોરી જશે. ચાલો એના પછી સ્વાધ્યાય 10.2 નો જો તો પેલો પ્રશ્ન આપણને શું કહે છે? चलो स्वाध्याय 10.2 એનો પહેલો પ્રશ્ન જો એમાં તમને એવું કીધું ત્રિકોણ XYZ રચો. તો આપણે એકમાં છે ને આકૃતિ નામ લખી લઈએ એટલે બીજામાં ભાઈ તમને ખબર પડે. ત્રિકોણ XYZ રચો કે જેમાં XY बराबर 4.5 सेमी, YZ बराबर 4.5 सेमी. जो XY 4.5, YZ ये તમને આપે છે 5 સેમી, સોરી મારી ભૂલ છે, 5 સેમી અને ZX બરાબર 6 સેમી હોય, આવું તમને આપેલું છે, બરાબર? હવે તમારે જો આ દોરવું છે તો સૌથી પહેલા તો આપણે કાચી આકૃતિ દોરી લઈએ. તો જો કાચી આકૃતિ જો તમારે દોરવી છે તો કાચી આકૃતિ તમને આવી રીતે કંઈક મળે. અહીંયા x આપો, y આપો અને z આપો. માપ લખ્યું yz બરાબર અહીંયા 5 સેમી છે, xz બરાબર તો zx બરાબર 6 છે અને xy બરાબર 4.5. હવે આના આધારે આપણે આકૃતિ દોરવાની. તો સૌથી પહેલા આપણે ત્રિકોણ લઈ લીધો XYZ દોરી નાખો. એમાં આપણને માપ ક્યાંથી લેવાનું તો ખબર પડી જોઈએ કે જે અહીંયા x છે તો જો બેમાં xx આવે છે તો પાછું એવું થાય કે બેમાં yy આવે છે તો z એ બેમાં આવે છે, બરાબર? પણ આપણે રીતે આકૃતિ દોરવાની છે. તો ચલો જોઈએ પેલા yz તો આપણે એમને આપેલું છે 5 સેમી, તો પેલા 5 સેમી આપણે દોરી લઈએ, બરાબર? તો જો આકૃતિ કેવી રીતે દોરવાની એની વાત છે. સૌથી પહેલા તો 5 સેમી હું મારા અંદાજિત દોરીશ. અહીંથી 1 2 3 4 ને 5 થાય હું થોડું વધારે માપ દઈશ તમને આકૃતિ દેખાય એટલા માટે, બરાબર? તો જો અહીંથી હું માપ લઈ લઉં છું, મને 5 સેમી દોરવાનું કીધું છે એટલે હું 5 સેમી માપ દોરી દઉં. અહીંયા y અહીંયા z કેટલો દોરવાનું છે? 5 સેમી, 5 સેમી દોરી દઉં. હવે મને એવું કીધું કેટલું કીધું છે તો જોવો તો ઉપર આપણે લખેલું છે x z xy અને xz બેમાં xx આવે છે, બરાબર? તો આપણે પહેલા તો xy બરાબર 4.5 ની એક ચાપ મારી દઈએ. તો xy બરાબર તમારે સ્કેલની અંદર 4.5 નું માપ લેવાનું છે. જેમ કે મને 0 થી હું શરૂઆત કરું, બરાબર? તો મને ક્યાં માપ મળશે તો કે 4.5 એટલે જો મને અહીંથી 20 ને ઉપર થોડું કરતું એટલે અડધા આટલા જેટલું માપ મળે. તમારે પરિકરથી માપ લેવાનું છે અને તમારે હાથમાં રાખવાનું, બરાબર? તો જુઓ તો હું અહીંથી માપ લઈશ એટલે મને આવી રીતે કંઈક સમથિંગ મળશે. જો આટલું 4.5 મૂકવાનું છે, બરાબર? અને બીજી કેટલી 6 કીધી તો 6 સેમી તમે બધા માપ લઈ જો તો 6 સેમી જેટલું મને સમથિંગ આટલું માપ મળે. તો હું શું કરીશ તો કે z ને કેન્દ્ર રાખીને આવી રીતે માપ મારીશ. અહીંયા 6 સેમી થઈ ગયું. તો જુઓ તો જ્યાં બે ચાપ મળે છે બેમાંથી હું અહીં દોરી લઈશ. આ માપ કેટલું હતું 4.5, અહીંયાના માપ x, અહીંયા y x અને z કેટલું માપ છે અહીંયા બેના માપ લઈશું 6 છે. જો આ પહેલાની સેમ ટુ સેમ આકૃતિ તમારી બધાની છે. જો એના પછીનો પ્રશ્ન છે. પહેલા તો આપણે એક જોઈ લીધું, તમને ખબર પડી ગઈ, બરાબર? તમે માપ લઈને દોરશો એટલે તમને ખાસ ખબર પડશે. અથવા તો આપણે શું કરવાનું ખબર છે તમને તો નો ભાવ તો પહેલા એટલું જોઈ લેવાનું. અહીંથી પહેલા એક લાંબુ કિરણ દોરી લો. કિરણ x દોર્યું, એના ઉપર y અને z કેટલા સેમીનું તો કે 5 સેમી લીધું. તો પરિકરમાં તમે 5 સેમીનું માપ લઈ લો. y ને કેન્દ્ર રાખી 5 સેમીનું માપ લઈને અહીંથી પહેલા એક ચાપ મારી દો. એટલે 5 સેમીની ચાપ થઈ ગઈ આપણી માટે. 5 સેમીની ચાપ થઈ ગઈ. પછી શું કરવું તો કે y xy બરાબર 4.5 તો 4.5 નું માપ લઈ
અંદાજિત અહીંથી આપણે એક ચાપ મારવાની, એક 6 સેમીની ચાપ છે તો 6 સેમીનું માપને એક ચાપ આમ મારવાની, બેને ખૂણા ખૂણા જોડી દેવાના. હવે તમારે લખવાનું કેવી રીતે? તો લખવાનું તમારે સાવ સહેલું અને સિમ્પલ છે. સૌથી પહેલા શું કર્યું તો કે yx કિરણ દોર્યું, તો કે y ને કેન્દ્ર રાખી 5 સેમી નું માપ લઈ ચાપ રચી જે z નામ આપ્યું, એટલે yz બરાબર 5 સેમી થઈ ગયું. પછી શું કર્યું તો કે y ને કેન્દ્ર રાખી 4.5 સેમી લંબાઈની એક ચાપ રચી, અને બીજું કે y ને z ને કેન્દ્ર રાખી 6 સેમી લંબાઈની પહેલી ચાપની છે ને બીજી ચાપ રચી. બે ચાપ જે છે તે છે તો xy અને xz બેને જોડી દેવાના, બેને જોડી. બરાબર, એટલે તમારે રચનાના મુદ્દા લખવાના. અને પહેલા કોણ કે આપેલા માપનું x y z રચ્યો અથવા તો રચી નાખ્યો. બરાબર, તો જો એ તમારો પ્રશ્ન હતો સ્વાધ્યાય 10.2 નો પહેલો. હવે જોઈએ 10.2 નો બીજો પ્રશ્ન. તો જો તમને એમ કીધું હવે કે તમારે જેની બાજુનું માપ 5.5 સેમી હોય તેવા સમબાજુ ત્રિકોણની રચના કરવાની. એટલે આપણને એટલી ખબર પડી ગઈ કે સમબાજુ ત્રિકોણને 5.5 સેમી બધી બાજુ હોય. તો પહેલા તો પ્રશ્ન નંબર એ બીજો છે. તો જો પહેલા કોઈ પણ એક કિરણ દોરી લઉં છું. કિરણ દોર્યું, એના ઉપર મને 5 સેમી નું માપ કીધું છે. આપણને કયો ત્રિકોણ કીધો છે? ત્રિકોણનું નામ આપણને આપેલું નથી. હવે નામ આપણે જાતે આપવાના છે. બરાબર, તો 5 સેમી નું મેં પરિકરમાં પહેલા માપ લઈ લીધું. અહીં નામ આપી દઉં છું a. 5 સેમી નું માપ લઈને જો 5 સેમી એમ નામ છે 5.5 કીધું છે આપણને. આ 5.5 કીધું એટલે 5 point એટલે બધી બાજુ સરખા માપ રહેશે. એને કેન્દ્ર રાખી 5.5 નું માપ લઈ લીધું. નામ આપી દઉં b. 5.5. હવે શું કીધું? સમબાજુ. તો સમબાજુમાં બધી બાજુ સરખી હોય તો માપ એનો એને કેન્દ્ર રાખો, એક ચાપ ઉપર મારો, b ને કેન્દ્ર રાખીને બીજી ચાપ મારો. જો તો બે ચાપ જ્યાં છેદાય ત્યાં c નામ આપી દો. c નામ આપ્યું, અને અહીંથી ab જોડો અને bc જોડી દો. એટલે I 5.5 થઈ ગયું, I 5.5 અને I 5.5. જો સમથિંગ જ તમને દરેક નું માપ મળી ગયું. આ વસ્તુ આપણી જેમ દોરો સીધા તમારે લખવું. બરાબર, એના પછીનો પ્રશ્ન જો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 માં તમને એમ કીધું ત્રિકોણ PQ રચો જેમાં PQ બરાબર 4 સેમી અને કયા પ્રકારનો ત્રિકોણ છે? તો તમે છેલ્લે દોરશો ત્યારે તમને સમદ્વિ બાજુ. તો શું કામ સમદ્વિ બાજુ જોવો? તો કારણ કે બે બાજુ સરખી છે. જો PQ બરાબર 4 છે અને PR બરાબર 4 છે, તો તમને આના જેમ આમાં 3 બાજુ સરખી છે, ઓલા બે બાજુ સરખી છે. આના જેમ ને ઓલા જેમ માપ લઈને તમને દોરતા આવડે. બરાબર, એટલે તમારે આ જાતે પ્રયત્ન કરવાનો છે. બરાબર, એના પછીનો પ્રશ્ન નંબર 4 જો એમાં સેમ ટુ સેમ છે. આના જેવું છે. ખૂણા ભી નું માપ મેળવો. તો જે તમે પેલા સાદો ત્રિકોણ દોરી નાખવાનો પેલાની જેમ, એના જેમ જ તમારે માપ લઈને દોરવાનું છે. જો તમે માપ લીધા વગર દોરશો તો તમને ખૂણો મળશે નહીં. બરાબર, AB બરાબર કેટલું કીધું આપણને? 2.5, BC બરાબર 6, AC બરાબર 6.5. દરેકનું માપ લઈને આપણે ખૂણો દોરવાનો. એટલે તમને આકૃતિ એમાં આવી રીતના કંઈક મળશે. આવી રીતે આકૃતિ મળશે તમને. બરાબર, એમાં તમને નામ આપી દઉં કયા કયા. અહીંયા A, અહીંયા B અને C. BC બરાબર કેટલું માપ આપણે કીધું? 6 સેમી નું માપ છે. એટલે કે જે તમે કિરણ લેશો અહીં ચાપ મારશો એટલે 6 સેમી થાય. પછી A બરાબર એટલે અહીંથી તમે A અને B ની ચાપ કેટલી મારશો? તો કે 2.5. એટલે આટલું માપ તમારે 2.5. અહીંથી એક ચાપ આમ થશે અને અહીંથી ચાપ એક આમ થશે. પછી આ બેન જોડી દેવાની. અને આ કેટલું માપ? તો કે 6.5. આવી રીતે તમારે થશે આ. બરાબર, આકૃતિના આધારે જ તમારે લખવાનું છે. એટલે તરત તમને ખબર પડી જશે. બરાબર, તો ચલો અહીંયા આપણું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 10.2 પૂરું. હવે આગળનો સ્વાધ્યાય જોઈએ 10.3. તો જો એના આધારે જ આપણે ચર્ચા કરવાની છે અને આવડેવો ભાગ છે ને આવડેવા જ પ્રશ્નો છે. બરાબર, તો ચલો સ્વાધ્યાય 10.3 જોઈ લઈએ. હવે
શીખડાવેલા છે એ ખૂણાને આધારે જ 10.3 છે. એટલે એક આકૃતિ હું કરાવું છું, બાકીના બે પ્રશ્નો એવા છે જે તમને આવડશે, બરાબર. પણ એટલું ધ્યાન રાખવાનું, તમારે ખૂણા દોરતા આવડવું જોઈએ. જો ખૂણા દોરતા નહીં આવડે તો તમને આકૃતિ દોરતા આવડશે નહીં, બરાબર. તો ચલો એક બે ખૂણા હું શીખડાવું છું, પછી તમને આપીશ. चलो 10.3 ની અંદર પહેલો જ પ્રશ્ન જો વિદ્યાર્થી સ્વાધ્યાય 10.3 ની અંદર પહેલો પ્રશ્ન d બરાબર 5 સેમી, d e બરાબર 5 સેમી. પછી બીજું આપ્યું છે df બરાબર આપ્યું છે 3 સેમી. જો સમજો, સાવ સહેલું છે. અને એમ કીધું માપ ખૂણો EDF બરાબર તમારે દોરવાનું છે 90 અંશ. તો ત્રિકોણ DEF રચો. આ ત્રણ માપ આપ્યા છે, ત્રણ માપના આધારે તમારે ખૂણો રચવાનો છે, બરાબર. આપણને જે માપ આપ્યા છે એ માપના આધારે તો આપણને તરત એ જોવાનું કયો ખૂણો આપેલો છે. જે ખૂણો આપ્યો એ પેલા ખૂણો દોરવાની ટ્રાય કરવાની. આપણને ખૂણો આપ્યો છે 90 અંશનો, તો 90 અંશનો ખૂણામાં કયું છે તો જોવો તો EDF, એટલે D જે ખૂણો છે વચમાં આવે છે ને વચ્ચેનો ખૂણો આપણો કયો 90 અંશનો થવો છે. તો 90 અંશનો ખૂણો દોરવા માટે આપણે શું કરવાનું? તો હવે આપણને ખબર પડી જાય કે 90 અંશનો ખૂણો જ્યારે આપણે દોરવો છે ત્યારે તમે શું કરશો? તો સૌથી પહેલા તો તમારી પાસે સ્કેલ છે અને પેન્સિલ છે, બરાબર. તો પહેલા તો હું એક શું દોરી લઈશ તો કે કોઈ પણ પ્રકારની કિરણ દોરી લઈશ. દોરી લીધું તો કિરણ ઉપર હું એક બિંદુનું નામ આપી દઈશ D બિંદુ. આ D જે ખૂણો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મારે 90 અંશનો દોરવો છે, તો 90 અંશનો ખૂણો દોરવા માટે આપણી પાસે પરિકર છે, બરાબર. તો પરિકર લઈ લો, એમાં કોઈ પણ માપની ત્રિજ્યા લઈ લો. મેં કોઈ પણ માપનું ત્રિજ્યા લઈ લીધી. હવે શું કરીશ તો કે માપની ત્રિજ્યા લઈને હું D ને કેન્દ્ર રાખીશ. D ને કેન્દ્ર રાખીને એક અર્ધવર્તુળ આકારનો એક ચાપ રચીશ. જો રચ્યું 90 અંશનો ખૂણો, એટલે પહેલા તો 60 અંશની ચાપ, આને કેન્દ્ર રાખીને એક 60 અંશ અને 60 અંશને કેન્દ્ર રાખીને એક 90 અંશ. તમને મેં જે હમણાં આગળ કીધું એમ આપણે નામ આપતું જવાનું. કેવી રીતે નામ આપશો તો કે કોઈ પણ પ્રકારે તમે નામ આપો છો. અહીંયા હું આપણે નામ આપી દઈશું D. અહીંયા તમને માપ કેટલું મળશે ખબર છે? એના આધારે તમને માપ પડશે, આપણે પડશે હમણાં જોઈશું, બરાબર. ચલો પહેલા તો આ બેને હવે વારા પરથી કેન્દ્ર રાખી દો અને વારા પરથી એક ચાપ રચી. એક ચાપ અહીંયા મારો અને કેન્દ્ર રાખીને એક ચાપ અહીંયા રચી. બે ચાપ રચી દીધી. હવે શું કરવાનું તો કે બેને સમાંતર એટલે કે સીધી એક રેખા દોરવાની છે. ચલો આ દોરી નાખું. જો આ એક કિરણ આપણે દોરી લીધું, બરાબર. હવે આપણને શું કીધું તો કે આપણે માપ મેળવવાના છે. કયા કયા તો કે આ ખૂણો તો આપણને મળી ગયો. જો જે ખૂણો મળી ગયો છે ને આપણે ક્લિક, આ ખૂણો આપણને મળી ગયો, બરાબર. આ ખૂણો આપણને મળી ગયો. હવે એમ કીધું કે DF, તો EDF આવી રીતે થાય તો કે DF બરાબર 3 સેમી. તો તમે પાછું પરિકરમાં માપ લઈ લો 3 સેમીનું. તો 3 સેમી જેટલું માપ આપવું મારે સમથિંગ આટલું થાય છે. D ને કેન્દ્ર રાખી 3 સેમી જેટલું માપ લઈ લઈશ. અહીંયા F નામ અને બીજું 5 સેમી આટલું થાય છે તો અહીંથી આટલું માપ લઈ લઈશ. જો તો અહીંયા નામ કેવું આપીએ તો હવે શું નામ આપવાનું? અહીંયા નામ આપી દેવાનું F. કેટલું હતું આ ભાગ તો કે આ ભાગ આપણો છે 3 સેમી. અહીંયા નામ હું આપી દેવાનું 90 અંશનો થઈ ગયો. અહીંયા નામ આપી દો E, એટલે ખબર પડે કેટલો હતો આ ભાગ આપણો તો કે 5 સેમી. આ જ વસ્તુ
હવે કઈ નહીં કરવાનું, તમારે ખાલી બધે બે ખૂણા જોડી દેવાના. તો કે E અને F ને જો તમારે જોડવો હોય તો તમારે શું કરવાનું, તો બે ને એક સમાંતર આવી જાય રેખા દોરવાની છે. બરાબર, અહીંથી તમે જે આ દોરશો એટલે તરત તમને ખ્યાલ મળી જશે. થઈ ગયું. તો આપેલ માપનો ત્રિકોણ DEF રચ્યું. આ વસ્તુ આપણે કરવાની. ખૂણો દોરતા આવડશે તો તમને બે માપમાં વાંધો નહીં આવે. અથવા તો આ માપ તમે અહીંયા લીધું અને આ માપ અહીંયા લીધું તો તમારે એ ત્રિકોણ થાય, પણ આપણે ખૂણો સાચવવાનો. બરાબર, તો ચલો હવે એના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર બીજો, એક સમદ્વિબાજુ ત્રિકોણ રચો જેમાં તમને એમ કીધું બંને બાજુના માપ 6.5 6.5 છે અને તેમની વચ્ચેનો ખૂણો 110 અંશનો હોય. તો પહેલા તો 110 અંશનો ખૂણો તમને બનાવતા આવડવું જોઈએ. તો જો 110 અંશનો ખૂણો કેવી રીતે બનાવવાનો, તો આપણે પહેલા માપ જોઈ લઈએ. મેં તમને આ રીતે કાલ સમજાવ્યું. બરાબર, અહીંયા શૂન્ય હોય, 10 20 30 40 50 60 70 80, અહીંયા વચમાં આપ્યા હોય 90, પછી 100 110 120 130 140 150 160 ને 180. બરાબર, અહીંયા 90 છે અને અહીંયા આપ્યું છે 120. બરાબર, આપણને દોરવાનું કીધું છે 110 અંશ. તો જુઓ તો આ 120 અને 190 અંશની વચમાં આપણને 105 અંશનો મળતો. તો હવે આપણે શું કરવાનું, 110 નો દોરવો છે તો કોણ માપક આપણી પાસે છે. તો કોણ માપકના ઉપયોગથી તમારે બધાએ 110 અંશનો ખૂણો પહેલા દોરી લેવાનો. 110 અંશનો ખૂણો તમારે આવી રીતે સમથિંગ થશે. બીજા પ્રશ્નની વાત છે, આવી રીતે ખૂણો થશે 10 અંશનો. લખો 110 અંશ. પછી એમ કીધું આપણને કે બે માપ તમારે 6.5 થશે. એટલે તમારે શું કરવાનું, 6.5 જેટલું માપ લઈ લેવાનું. એક ચાપ 6.5 ને આમ મારવાની અને એક ચાપ આમ મારવાની. પછી કઈ જ નહીં કરવાનું, આ જે બે ખૂણા છે બે ખૂણાને તમારે ત્યાં બે જોડી દેવાના. એટલે તમને સીધે સીધું તમારું માપ મળી જાય. સાવ સહેલો છે. બરાબર, પેલા 110 અંશનો ખૂણો કોણ માપકની મદદથી દોરી લેવાનો અને સીધો તમારે જોઈન્ટ કરી દેવાનો. ક્લિયર? ચલો એના પછીનો આગળનો પ્રશ્ન, પહેલો તો બીજો તમને સમજાયેલો, બીજો કરવાનો. અને એના પછીનો ત્રીજો પ્રશ્ન જે તમે પેલા માપ જેવો છે એમાં એમ કીધું BC બરાબર 7.5 સેમી, AC બરાબર 5 સેમી અને માપ ખૂણો C બરાબર 60 અંશ. તો 60 અંશનો પેલા ખૂણો દોરવાનો. કયો? C ખૂણો કીધો છે એટલે પેલા માપ તમારે લેવાનું B અને C. આ બીજો હતો, અહીંયા દોરું છું ત્રીજો. પેલા BC બરાબર માપ લઈ લો, અહીંયા B અને C. બરાબર, BC બરાબર કેટલું આપણને કીધેલું છે, તો કે BC બરાબર આપ્યું છે આપણે 7.5. એટલે અહીંયા ચાપ મારીને 7.5 થઈ ગયું. પછી આ ખૂણા તો શું, આ ખૂણો દોરવા માટે એક ચાપ અહીંથી આમ મૂકશો અને અહીંથી કેન્દ્ર રાખીને કામ કરશો એટલે અહીંથી તમને ખૂણો મળશે 60 અંશ. આ ખૂણો થશે તમારે 60 અંશનો ખૂણો થશે. કેટલા અંશનો? 60 અંશનો થાય. પછી શું કરવાનું, તો કે 5 સેમી કીધું, AC બરાબર 5 સેમી. તો શું કરશો, તો કે આ જે કિરણ છે એમાં AC બરાબર 5 છે તો અહીંથી આમ માપ દો 5 સેમી નું આ બે નામ જોડી દેવાનું અને નામ આપી દેવાનું ABC. આ રીતે તમારી આકૃતિ થશે. બરાબર, તો ચલો જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાછું તમારે કયું પૂરું થઈ ગયું, તો કે અહીંયા તમારે સ્વાધ્યાય 10.3 પણ પૂરું. બરાબર, જે તમને આપ્યા છે એ તમારે દોરવાના છે અને મુદ્દા જાતે લખવાના. એટલે સ્વાધ્યાય 10.3 પૂરું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરવી છે સ્વાધ્યાય 10.4 ની. આપણે આવતા લેક્ચરમાં જોશું. થેન્ક યુ.